જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જો હું છે ને અહીંયા આગળ ચણાનો લોટ ચારું છું, કેમ કે મારે સેવ બનાવી છે. આ લોટને છે ને વ્યવસ્થિત ચાળવો જરૂરી છે, કેમ કે સાવ ઝીણી સેવ કરવી છે ને એટલે એક પણ કણી લોટમાં રહી જાય તો ન ચાલે, કેમ કે તો પછી એ સેવ વ્યવસ્થિત પડે નહીં. એટલે વ્યવસ્થિત એને જોઈને ચાળવો કે જરા પણ ગાંઠ લોટમાં રહી ના જાય, અથવા તો કોઈ જાડો ચણાના લોટનો કરકરો કણીઓ આમાં હોય તો એ આ રીતે આમ નીકાળી દેવાની ચાળણીમાં. આ રીતે સરસ ચાળીને તૈયાર કરવું. જો આ સેવની બે પતરી છે ઝીણી, આ થોડીક જાડી છે, આ સાવ ઝીણી છે નાયલોન સેવ. તો હું આ વાળી કરીશ, એકદમ ઝીણી સરસ. જો હવે છે ને હું લોટમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ, હળદર થોડી એડ કરીશ અને હિંગ એડ કરીશ. હિંગ છે ને મસ્ત લાગે સેવમાં. બસ આટલું જ, બીજું કાંઈ જ નહીં. તેલ નહીં કે સોડા કે કાંઈ જ નહીં, કેમ કે તેલ ને સોડા ને એવું નાખો ને તો સેવ સોફ્ટ થઈ જાય. ખાલી આ નમક, હળદર અને હિંગ એ ત્રણ વસ્તુ નાખીને બનાવશો ને સેવ એકદમ સરસ ક્રિસ્પી થશે. અને જરા પણ તેલ પણ નહીં પીવે. જ્યારે તમે સેવને તેલમાં તળશો ને ત્યારે તેલ સેવ ઓછું પીશે, સોડા ન હોય ને એટલા માટે. એટલે સેવ પણ એકદમ કોરી કોરી થાય. જો આ રીતે સરસ બધું મિક્સ કરી દીધું છે. અને હવે બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધીને તૈયાર કરીશ. ઇઝીલી સેવ પડી જાય ને સંચામાંથી એ રીતે. બહુ કઠણ લોટ બાંધીએ તો પાડવામાં પણ તકલીફ પડે સેવ મશીનમાંથી, અને જો વધારે ઢીલો પાડીએ તો એ સેવને તેલમાં કડક થતાં થોડોક ટાઈમ લાગે. એટલે મીડિયમ લોટ હોય ને એટલે તેલમાં પડ્યા ભેગી સરસ ક્રિસ્પી પણ સરસ થઈ જાય અને ફટાફટ ચડી પણ જાય, જરા પણ તેલ પીધા વગર. અને ઢીલો લોટ હોય ને તો એ તેલમાં પડે ને એટલે પહેલાં થોડું તેલ પી જાય અને કડક થતાં પણ વાર લાગે. એવું છે. તમે લોકો શું શું સેવમાં નાખો છો અને કઈ રીતે બનાવો છો એ મને કહેજો. અને આ રીતે જો ન બનાવતા હોય તો એક વખત જરૂરથી બનાવવાની ટ્રાય કરજો. જુઓ છે ને લોટ અહીંયા બંધાઈ ગયો છે. હાથમાં થોડું તેલ લઈ લઈશ અને લોટ બંધાઈ ગયો છે. અને ત્યારબાદ હવે હું છે ને આ તેલવાળા હાથે એને આ રીતે લુવા બનાવી લઈશ. અને હાથમાં લોટ ચોંટી ગયો છે. આ રીતે તૈયાર. આ રીતે સરસ તેલવાળાથી એકદમ મસળી લેવાનું. અને જે છે ને આમાં મેં પ્લેટ લગાડી દીધી છે જો સેવની, એમાં હું આ રીતે મૂકી દઈશ. બાકીનો લોટ છે ને એના પર લુવા બનાવીને પ્લેટમાં રેડી કરી લઈશ. એટલે જ્યારે હું સેવ બનાવતી હોય ને ત્યારે આપણે હાથ ખરાબ ન કરવા. આ રીતે લુવા રેડી હોય ને તો ફટાફટ આપણે મશીનમાં મૂકવા થાય ને સેવ કન્ટિન્યુ બને. જોકે તમે લોકો પણ આ રીતે જ કરતા હશો, એકી સાથે લુવા બનાવીને તૈયાર કરી લેવાના. વધારે નથી બનાવી, મશીનમાં એક લુવો મૂક્યું છે અને હવે આ બે લુવા થશે, બસ એટલી જ બનાવી છે. કેમ કે પછી વધારે કરીને કાંઈ મતલબ નથી. જ્યારે ફિનિશ થઈ જાય ત્યારે પાછી આપણે કરી લેવાની. એક યારે વધારે કરીએ એમાં ટાઈમ પણ વધારે જોઈએ, પ્લસ વાસી ખાવી એના કરતાં બેટર છે કે થોડી થોડી બનાવીને 10-15 દિવસે પાછી ફ્રેશ બનાવી શકાય. એટલે ઓછા સમયમાં બની પણ જાય અને ફ્રેશ પણ ખાવા મળે થોડા થોડા ટાઈમે. હા, ઘણા લોકોને એવું હોય છે કે વારે ઘડીએ કરવી, એના કરતાં ડબ્બો ભરીને વધારે કરી લેતા હોય, જે જેની ચોઈસ. પ્લેટમાં થોડુંક તેલ લગાડવું પડશે, નહીંતર આ લુવા છે ને એમાં ચોંટી જશે. હવે છે ને હું આને પાણીમાં પલાળી દઈશ એટલે ક્લીન કરવામાં ઇઝી રહે. જો અહીંયા છે ને તેલ પણ ગરમ થઈ ગયું છે અને મેં મશીનમાં લોટ પણ ભરીને તૈયાર કર્યો છે. જો હવે આ રીતે આપણે એનામ ફેરવશું ને એટલે જો આ રીતે સેવ નીકળશે, દેખાય છે આ રીતે.
હવે ડાયરેક્ટ એને હું તેલમાં પાડીશ. પછી આ રીતે રિવર્સ તમે એને ફેરવશો ને એટલે ઓટોમેટિક બહાર લોટ નીકળવાનો સ્ટોપ થઈ જશે. તો તમને બતાવું નજીકથી, દેખાય છે? આ રીતે આપણી સેવ તૈયાર છે. આ રીતે રિવર્સ ફેરવવાનું, સ્ટોપ થઈ જાય. અને આજે છે ને પ્રિસા જતી હતી એના પ્રેક્ટિસ માટે, તો સેવ કરતાં કરતાં હું એને બાઈ કહેવા ગઈ હતી બહાર. ને આ બંને ફ્રેન્ડ જાય છે ડાન્સની પ્રેક્ટિસ માટે. હે ને? શેની પ્રેક્ટિસ છે? શેના માટે ડાન્સ છે? કલ્ચરલ ફંક્શન. બાય. જો કેવી મસ્ત સેવ બની છે ને, એકદમ સરસ યલો યલો. આટલી સેવ બની ગઈ છે અને હવે જે બાકીની સેવ બને છે અહીંયા આગળ જુઓ. જો અહીંયા આપણી સેવ બની ગઈ છે તૈયાર. જો કેટલી બધી દેખાય છે ને. પરંતુ હું છે ને આ સેવને આ રીતે આખી નહીં રાખું, એને તોડી નાખીશ, ઝીણી ઝીણી બનાવીશ. કેમ કે સલાડમાં અને પ્રિસા પણ ખાઈને તો એને ઝીણી ભાવે. એમ કે મમ્મા ઝીણી ઝીણી સેવ કરી દે ને, એટલે એને હું છે ને જો આ રીતે તોડી નાખીશ, તમને બતાવું. ને જુઓ કેટલી ક્રિસ્પી થઈ છે, તમને અવાજ પણ આવશે, સાંભળજો. જો આ રીતે કંઈક છે ને મસ્ત. કેવી લાગી તમને મારી આ નાયલોન સેવની રેસીપી? મને જરૂરથી જણાવજો અને તમે પણ આ રીતે બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણી સેવ છે તૈયાર. જો મારી સેવની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.